નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ ભગવાન કી. હરે હરે. આપણા સદગુરુદેવ હંસતીરજી મહારાજે મનચિતામણી નામના પુસ્તકમાં એમ કીધું છે, શ્રી હરિ હરિ જેને કિયા લિયા નારાયણ નામ. હરે હરે. મન ચિતામણી શું સ્નેહ જેને કિયા તે મળ્યા અમર અમર ઠામ. કારણ સગળું મંતણું મુનિવર એથી શું કહીએ ગણું. કાયા કલેશના કરશો જન થર કરી રાખો તમે ચંચળ મન. ચંચળ મન. બ્રહ્મ જ્ઞાને મન સ્થિર થાય બીજો નથી ઉપાય. કાયા કાશી મન છે શ્રી ગંગા. હરે હરે. ઘોર ચરણે જો લાગે રંગા. રંગા. એ રંગ રંગાવો દિલમાં જ અને કાહે ફરો ફીરો વનવાસ. ઘટમાં તીર્થ શોધીએ શોધીએ તો પીયુજી તેરી પાસ. હરે હરે. ભગવાન ક્યાં છે? ઘટમાં જ છે. અનેક શાસ્ત્રો કે છે, અનેક સંત પુરુષો કે છે. તો જગતમાં જીવનારાઓ સહન કરતાં શીખી લેજો. હસીને ભાર સંકટનો વહન કરતાં શીખી લેજો. જીરવીને ઝેર દુનિયાના બીજાને આપજો અમૃત. અરે સહીને સુખ દુઃખ ને સરખા જીવનમાં. કદી કોઈ માથું માગે તો નમન કરતાં શીખી લેજો. નથી સુખમાં કદી તૃપ્તિ, નથી દુઃખમાં કદી શાંતિ. અરે અરે. સહીને સુખ દુઃખને સરખા તમે જીવન જીવતા શીખી લેજો. વાહ વાહ. બાંધી મુઠ્ઠી આવ્યા ખાલી હાથ જવાના. મળેલા છે માટીના તત્વો એ માટીમાં સમાવાના. જીઓ જીઓ. જગતમાં જીવનારાઓ જીવનમાં સહન કરતાં શીખી લેજો. પરમાત્માએ અમૂલ્ય માનવદેહ આપ્યો છે. જે બની શકે એ ભગવાનની ભક્તિ કરવી એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. વાહ વાહ. અને જુઓ, મહામૂલું ધર્મ આપણને પ્રાપ્ત થયું છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે કેટલાય જન્મનું પુણ્ય હોય તઈ આપણને મનુષ્ય જન્મ અવતાર મળે. મળે. સદગુરુદેવ રામબાપુ કહેતા, કેટલાય જન્મનું વળી પુણ્ય હોય તઈ મનુષ્ય જન્મમાં પટેલ કુળમાં અવતાર મળે, ઊંચી જાતિમાં. ઓય. બાકી તો આપણે જોઈએ છીએ કે એવું ફૂટપાથ ઉપર હરે રામ કરે ને બિચારા. ઓય. કોઈનો હાથ નથી, કોઈનો પગ નથી. એ મનુષ્ય જન્મ અવતારે પટેલ કુળમાં. અને પટેલ કુળ છે ને કદી કોઈના કને માગે નહીં, આપે. ઓય. કર પર કર કરો કરતર કર નહીં. જા દિન કરતર કર કરો તા દિન મરણ કરો. સમજણ પડી? કર એટલે હાથ. કર પર કર કરો. પર એટલે ઉપર, હાથ ઉપર હાથ રાખો. કરતર એટલે નીચે. કરતર કર નહીં, હાથ નીચે હાથ ન રાખો. એટલે માગો નહીં કોઈને, આપો એમ. કર પર કર કરો કરતર કર નહીં. જા દિન કરતર કર કરો તા દિન મરણ કરો. તો કેટલાય જન્મનું પુણ્ય હોય તો એ મનુષ્ય જન્મ અવતાર મળે. કેટલાય જન્મનું પુણ્ય હોય તો એ મનુષ્ય જન્મમાં ઉચ્ચ જ્ઞાતિમાં અવતાર મળે. વાહ વાહ. અને વળી કેટલાય જન્મનું પુણ્ય હોય તઈ મહામૂલું ધર્મ મળે. આપણને એવું મહામૂલું રત્ન સમાન સત્પન ધર્મ મળ્યું છે. વળી આગળ કીધું છે કે કેટલાય જન્મનું પુણ્ય હોય તો આપણને સમર્થ સદગુરુ મળે. આત્માને પરમાત્માનો ભેટો કરાવે. આત્મા સો પરમાત્મા જુદે રહે બહુકાળ. સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. દલાલ.
એવા કોઈ સમર્થ સદગુરુ મળે તો આપણને હવે આમાં કાંઈ બાકી છે? બધી મનુષ્ય જન્મ અવતાર મળ્યો છે, ઉચ્ચ કોટીમાં મળ્યો છે, સમર્થ ગુરુ મળ્યા છે, મહાન ધર્મ મળ્યું છે. આટલી બધી સુવિધાઓ વચ્ચે પણ આપણે જો પરમાત્માને ન ભજ્યા અરે અરે તો પછી આપણે અભાગ. વાહ ખરી વાત છે. જુઓ, એક બ્રાહ્મણે દૂધ પીવા માટે બકરી ખરીદી. બકરી લીધી બકરીનું દૂધ પીવા માટે. બકરી ખભે લઈ અને પોતાના ઘર તરફ જતો હતો. રસ્તામાં 4 ચોર મળ્યા. એને વિચાર કર્યો કે આપણે આ બકરી આના કને પડાવી લઈ કે, પણ હવે એને મનમાં ભ્રમ ગાળવો પડશે કે આ બકરી નથી, આ કૂતરું, એવો ભ્રમ ગાળશું તો જ આપણે એ બકરી પડાવી શકશું. એટલે 4 ચોર આમ 1-2 કિલોમીટરના અંતરે આમ ગોઠવાઈ ગયા. હવે બ્રાહ્મણ જેવો સામો આવ્યો એવો પહેલો ચોર કે, અરે મહારાજ, તમે બ્રાહ્મણ લાગો રહ્યા, તિલક કર્યું છે, પાછળ ચોટી છે, શિખા છે, લાગો બ્રાહ્મણ રહ્યા, અને આ ખભે આ કૂતરું ખણી જાવ રહ્યા, શું વાત હે? આ કે ભાઈ કૂતરું નથી, બકરી એ. હમણાં જ બકરી 250 રૂપિયા દઈને લઈ આવ્યો હું. ગોર મહારાજે દીધી ઓય ગોરમાજે દીધી, આ તો બકરી એ કે અમને તો કૂતરું લાગે રહ્યું, તમને બકરી લાગતી હોય તો ભલે. ના ભાઈ બકરી એ, ભલે ભલે. હાલ્યા આગળ, વળી આગળ હાલ્યા એટલે ઓલો બીજો ચોર આવ્યો, તમે બ્રાહ્મણ લાગો રહ્યા ને આ ખભે બકરી લઈ જાઓ રહ્યા, આ બધું તમને શોભતું નથી, આ કૂતરું લઈ જાઓ રહ્યા તમે. તો કે ના કૂતરું નથી, બકરી એ. અમને તો કૂતરું દેખાઈ રહ્યું, તમને ભલે બકરી દેખાશે, તે છે કૂતરું કે. ઓલ્યાને સહેજ મનમાં વેમ પડ્યો. ઓલ્યોય કહેતો તો કૂતરું એ, આએ કહેરો કૂતરું એ. વળી ખભેથી નીચે ઉતારીને જોયું બધું, ના છે તો બકરી છે, દૂધથી ભરેલી એ, આંચળ એ બધું છે તો બકરી. વળી આગળ હાલ્યા એટલે ત્રીજો તો ચોર આવ્યો. અરે બ્રાહ્મણ જેવા લાગો રહ્યા ને આ ખભે કૂતરું લઈ જાવ રહ્યા, તમને શોભા નથી દેતું. આ બધાએ આમ કેમ કહેલા કે કૂતરું એ કે થોડોક મનમાં વધારે એને વેમ પડ્યો એને. અરે તોય માન્યું નહીં. વળી આગળ હાલ્યા. આગળ ચોથો ચોર કે આ તો કૂતરું એ. આગળ 5મો ચોર કે અરે કૂતરું એ ને પાછું કૂતરું તો હડકાયું એ. જો વળગશે તો હમુલા મોત ના જશો કે. ઓલો કે આ બધા આમ કહેરા ને ફગાવી પરા, આમ હે તો બકરી કૂતરું છે કે ફગાવી દીધી ને ચોર પછી લઈ ગયા. તો આપણું એવું ના થાય. આપણે મહામૂલું સતપન ધર્મ મળ્યું છે. આજુબાજુના લોકો કે છે આવું છે ને તેવું છે ને, દ્રઢ વિશ્વાસ રાખજો. વાહ વાહ. પંડિત 50 કોષ દૂર વસે, કીર્તનિયા વસે કોષ 30, જ્ઞાની વસે મેરે હૃદય में और વિશ્વાસુ વસે મેરે શીશ. આપણા વડીલો મહાપુરુષો થઈ ગયા, સંતો થઈ ગયા. આ સંતનું પુસ્તક છે, અહીંયા ઓલા રવજી મુખી ગોળીવાળાએ છપાયું હોય, વાંચજો. એમાં સંતોના જીવન ચરિત્ર, અનેક સંતો થઈ ગયા, પરમ પદને પામેલા આ સતપન ધર્મની અંદર. અને હમણાં જ પાછા કંઈ 1000-2000 વર્ષ પહેલાં નહીં, હમણાં જ આ 100 વર્ષ 150-200 વર્ષની અંદર મહાપુરુષો થઈ ગયા. એને દ્રઢ વિશ્વાસ હતા ભક્તિ ઉપર, વડીલોને વિશ્વાસ હતો ધર્મ ઉપર, અને એના કામ થઈ ગયા. અને ઇતિહાસના પાના ઉપર પોતાના નામ અમર કરી ગયા. વાહ વાહ. ચંદ્રકાંત પુસ્તકમાં એક ઘટના આવેલી રાજા જનકની. રાજા જનકને એક વખત પંડિતોને પ્રશ્ન પૂછ્યો કે મારા પ્રશ્નનો તમે જવાબ દો. શું પ્રશ્ન હતો? આ ખરું કે તે ખરું? પંડિતો કોઈ જવાબ દઈ શક્યા નહીં. કયું આ ને કયું તે. મો કે માથા વગરનો પ્રશ્ન હતો.
તમને કોઈ એમ કહે કે આ વાવવું ખરું કે તે વાવવું ખરું તો તમે શું જવાબ દો? કોઈ એમ કહે કે ભાઈ દાડમ વાવવા હારા કે વેગન ફ્રૂટ વાવવા હારા, તો આપણે એમ કહીએ કે ભાઈ દાડમ હારા કે વેગન ફ્રૂટ. કાં પણ આ વાવવું સારું કે તે વાવવું સારું એનો શું જવાબ હોય? મોં કે માથા વગરનો આ પ્રશ્ન હતો. કોઈ પંડિત જવાબ દઈ શક્યા નહીં. જનક રાજાએ આખા ઇલાકામાં જાહેરાત કરી કે જનક રાજાના પ્રશ્નનો જે જવાબ દેશે અરે અરે એને રાજા મોટો પુરસ્કાર દેશે. અનેક પંડિતો આવવા લાગ્યા. આ પ્રશ્ન આ ખરું કે તે ખરું જવાબ દે એટલે કોઈ એનો જવાબ દઈ શકે નહીં પ્રશ્નનો. બધા એને કેદમાં રાખ્યા. મારા પ્રશ્નનો જવાબ તમે ગોતો, એને જેલમાં દુઃખી ન કરે, કેદખાનામાં ખાવા પીવા તમામ સગવડું દે, શાસ્ત્રો દે, પુસ્તકો દે, વાંચો, પણ મારા પ્રશ્નનો જવાબ ગોતો. ઓય આ અરે અરે ખરું કે તે ખરું. એટલે વાત એમ હતી ઓય કે રાજા જનકને એક જમ્યા પછી સહેજ આડા પડ્યા ન પડ્યા અને એને એક વિચિત્ર પ્રકારનું સપનું આવ્યું. સપનું આવ્યું. ઊંઘ આવી ન આવી અને એક સપનું આવ્યું એને. સપનું એવું હતું કે પોતાના રાજ્ય ઉપર એક પાડોશી રાજાએ ચડાઈ કરી અને બે રાજા વચ્ચે દ્વંદ્વમાર યુદ્ધ થાય રહ્યું અને આ યુદ્ધમાં જનક રાજાની હાર થાય રહી અને પાડોશી રાજા જીતી જાય રહ્યો. આ રાજને બંદીવાન બનાવી દીધું. રાજા જનકને બંદીવાન બનાવી દીધો અને પાડોશી રાજાએ, દુશ્મન રાજાએ આ જનક રાજાને ઢોર પીટ માર માર્યો. અરે અરે શરીર ઉપરથી વસ્ત્રો બધાએ ઉતારી લીધા. આ શું હતું? સપનું. આ સપનું હતું. ઓય ફક્ત લજ્જા અર્થે કોપલીને જ રહેવા દીધી. ઢોર પીટ માર મારીને ઓલો રાજા, દુશ્મન રાજા જનક રાજાને કહે છે મારી મિથિલા નગરી આ હવે આખી મારી થઈ ગઈ, આ રાજ મેં જીતી લીધું હોય, તું રાજની સરહદ છોડીને દૂર દૂર તું ચાલ્યો જા. આ તો હું તને જીવતો જવા દઉં છું, નહીં તને મારી નાખું. હા અરે અરે અને ઓલા પાડોશી રાજાએ અણ વર્તાવી લીધી આખી મિથિલા નગરીમાં કે આ જનક રાજાને જે કોઈ મદદ કરશે એને ફાંસી દેવામાં આવશે. આ જનક રાજા વસ્ત્રવિહીન મિથિલા નગરીની બજાર વચ્ચેથી પોતાની જાતને કોસતો કોસતો જાય રહ્યો. પ્રભુ, પગમાં ફોલ્લા ઉઠે રહ્યા. કોઈકના કને ચંપલ માગે રહ્યો, મને પહેરવા ચંપલ દો. પણ ઉ રાજાની બીકથી આ જનક રાજાને કોઈ મદદ નથી કરતું. અરે અરે પેટમાં ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, મદદ માગેરો, મને કોઈ પાણી પાવ, મને કોઈ ખાવા દો, પણ એને કોઈ મદદ કરતું નથી. હું રાજાએ અણ વર્તાવી હતી કે આને જે મદદ કરશે એને ફાંસી દેવામાં આવશે. જનક રાજા પોતાની જાતને કોસે છે. વાહ પ્રભુ, અરે અરે તારી લીલા અકળ છે. આવા વૈશાખ મહિનાના ધોમ તાપમાં મને બારે નીકળવું ના પડે, અને કદાચ નીકળવું પડે તો મારી ધોમ ધૂમ સાહેબી હોય. હું હાથીની અંબાડી ઉપર બેઠો હોઉં, 1000 દાસ દાસીઓ આગળ હોય, હજારો સૈનિકો પાછળ હોય, રાજા મહારાજાનો જયઘોષ થતો હોય, અનેક દાસ દાસીઓ પવન નાખતા હોય, અને ધોમ ધોમ સાહેબી વચ્ચે હું નીકળું. આજે એમાંનું કાંઈ નથી. પ્રભુ, ક્યાં હું જનકપુરીનો, ક્યાં હું મિથિલા નગરીનો રાજા જનક, અરે અરે અને ક્યાં આજે રસ્તાનો ભટકતો ભિખારી. રાજા જનક પોતાની જાતને કોસતો કોસતો મિથિલા નગરીની સરહદ છોડીને જતો રહ્યો. અરે અરે દિવસ આથમાની તૈયારી. રાજા જનકને પેટમાં ભૂખ લાગી. શાસ્ત્રમાં લખ્યું છે કે ભૂખનું દુઃખ બધાથી વધારે હોય.
ઓવે ભૂખ લાગે એટલે માણસ બીજા બધા દુઃખ ભૂલી જાય. રાજા જનક ખોરાકની શોધમાં કોઈકને પૂછ્યું તો કે અહીંયા ગામમાં એક શેઠ છે, એ શેઠ રોજ લોકોને ખીચડી બાટે રહ્યો, તપેલું ભરીને ભિખારીઓને બધાને ખીચડો આપે. જા લાઈનમાં ઊભો રહી જા, અનેક ભિખારીઓ ઊભા હશે, બધા નિહારે તને પણ ખીચડી મળશે અને તારી ભૂખ મટશે. રાજા જનક ત્યાં જાય રહ્યો, ભિખારીઓની લાઈન લાગી હતી, પણ લેવું ખીચડી લેવી શેમાં? કાંઈ પાત્રય હતું નહીં. ઓવે કોઈકને પૂછ્યું કે ઓ હામો કુંભારવાળો છે, ત્યાં જા, તને માટીનું ઠોબરું જડશે, એમાં ખીચડી લેજે ને ખાજે. કુંભારને કરઘરે રહ્યો કે હવારનો હું ભૂખ્યો છું, મને માટીનું ઠોબરું દે, ખીચડી ખાવીએ. કુંભારને દયા આવી, માટીનું વાસણ દીધું અને જનક રાજા ભિખારીની લાઈનમાં ઊભો રહી ગયો. અરે અરે ઓલો શેઠ બધાને ખીચડી બાળતા બાળતા, ભિખારીઓને બાળતા બાળતા જ્યારે જનક રાજાનો વારો આવ્યો તો અહીં ખીચડી પૂરી થઈ ગઈ. હા હા હવે કાલે આવજો, આજ પૂરું થઈ ગયું. આ જનક રાજા કહે છે મારી રાત કેમ જશે, સવારનો હું ભૂખ્યો છું. ઓલાને કરઘરે રો ભાઈ, ગમે તેમ થાય મને થોડી ખીચડી દે. હા અરે નથી, તપેલું ખાલી થઈ ગયું, ક્યાંથી દઉં? જનક રાજા બહુ કરઘર્યો, તઈ તપેલામાં બળેલી જડેલી ખીચડી નીચે ચોટી જાય ને નીચે. આ કુકરમાં તો હવે નથી ચોટતી, પણ પહેલા તપેલીમાં ખીચડી ચોટી જતી. બળેલી જડેલી ખીચડી ચવેથેથી ઉખેડી અને રાજા જનકને ખીચડી દીધી. હા 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 રાજા જનક કે વાહ પ્રભુ, તારી કલા અકળે, બળેલી જડેલી ખીચડી તો તે મને દીધી. હવે બાજુમાં એક બીજો શેઠિયો પાવળું પાવળું ઘી દેતો તો માથે, એ લાઈનમાં રાજા જનક ઊભો થઈ ગયો અને જેવું ઘીનું પાવળું આમ વેર દેવા ગયો એવો જ હાથ આમ ધ્રુજી ગયો. શક્તિ હતી નહીં, તે ઘી નીચે ઢોળાઈ ગયું. ઓલો ફરી કરગરેલો, કોરી ખીચડી, બળેલી ખીચડી મારાથી કેમ ખવાશે, ફરી ઘી દે. ઓલાને દયા આવી એટલે વળી ફરી ઘી દીધી. ઘી મળ્યું, ખીચડી મળી એટલે રાજા જનક બાજુમાં બેસીને આમ ભેળવે રહ્યો, હલાવેલો ખીચડીને. તઈ મનમાં વિચાર કરેલો, પ્રભુ ક્યાં હું જનકપુરીનો રાજા જનક, મિથિલા નગરીનો, હજારો દાસ દાસીઓ મારી સેવામાં હાજર હોય, અરે અરે પાણી માગું તો મને દૂધ આપે, અને આજ એમાંનું કોઈ નથી. ક્યાં હું રસ્તાનો ભટકતો ભિખારી, પ્રભુ તારી કળા અકળ છે. વાહ વાહ છતાંય હું તારો પાર માનું છું કે તે મને આ ઘી ને ખીચડી તો દીધી, અને તું ખાવા દઈશ તો જ ખવાશે. ઘી ને ખીચડી આમ ભેળવાઈ ગઈ, અને જેવું પેલો ગ્રાસ મોંમાં મૂકવા જાય છે ને, એવામાં બે આંખલા વળતા વળતા આવ્યા. એની અડફેટમાં રાજા જનક આવી ગયો ને ખીચડી માટીનું ઠોબરું માટીમાં ભળી ગયું. અરે હરે 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 ખીચડી માટીમાં ભરી ગયું ઠોબરું. આહા પ્રભુ, ખીચડી તે મને ખાવા ન દીધી, માટી ભેગી થઈ ગઈ ખીચડી. હવે મારી રાત કેમ જશે? આ શું હતું? સપનું સપનું હતું. અને રાજા જનક જાગી ગયો. હા સપનું પૂરું થઈ ગયું. સપનું પૂરું થઈ ગયું અને છાતી ધગ 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 થાયરી. આ ખરું કે તે ખરું? હમણાં હજી હું રાજા પણ ભિખારી હતો, ખીચડી માટે ભટકતો હતો, ને આ દાસ દાસીઓ મારી સેવા કરે રહ્યા. રાજા મહારાજા ધીરાજાનો જય હોવું, જનક રાજાનો જય ઘોષ થાય રહ્યા. આ રાજા પણ સાચું હે કે હું ભિખારી પણ સાચું હે? હા હા આ પ્રશ્ન હતો એનો. આ ખરું કે તે ખરું? તે ખરું. હું ભિખારી પણ ખરું કે આ રાજા પણ ખરું? એમ એનો જવાબ કોઈ દઈ ના શક્યું. અનેક પંડિતો આયા, 150-200 પંડિતોને કેદખાનામાં રાખ્યા છે.
ઇનામની લાલચે બધા પંડિતો આવે કે રાજા મોટો પુરસ્કાર દેશે, એના પ્રશ્નનો જવાબ દેશું. પૂછે, મહારાજ તમારો શું પ્રશ્ન છે? તો કે આ ખરું કે તે ખરું. એ પ્રશ્ન સાંભળીને બધા પંડિતો પાછા જેલમાં પૂરી દે અને એને બધી વ્યવસ્થાઓ દે. મારા પ્રશ્નનો જવાબ ગોતો, શાસ્ત્રો પુરાણો બધું દે. કોઈ જવાબ ના દઈ શક્યું. મો કે માથા વગરનો આ પ્રશ્ન. કાહુલ બ્રાહ્મણ અષ્ટાવક્રના પિતા, ઈ કાહુલ બ્રાહ્મણ ઈ પણ ગયા, એને પણ પ્રશ્નનો જવાબ ના દઈ શક્યા. ચારે વેદોના જ્ઞાતા હતા. વેદો ને શાસ્ત્રો બધા એને કંઠસ્થ હતા. એ પ્રશ્નનો જવાબ ના દઈ શક્યા. એનો દીકરો અષ્ટાવક્ર મુનિ, એ 8 અંગે વાંકો હતો. આમ હાલે આમ 8 અંગ વાંકા હતા અષ્ટાવક્ર મુનિના. એ જ્યારે માતાના ગર્ભમાં હતા, એ 18 મહિને જન્મ્યા હતા અષ્ટાવક્ર મુનિ. કાહુલ બ્રાહ્મણ વેદ વાંચતા હતા અને એના ધર્મપત્ની એનું અધ્યયન કરતા હતા. સંસ્કૃતમાં વેદ હોય, સંસ્કૃતનો શ્લોક બોલે અને પછી એની ફોડ કરે. તે એક શ્લોકના અર્થ ખોટો કર્યો આ કાહુલ બ્રાહ્મણે. એટલે મય પેટમાં જે અષ્ટાવક્ર મુનિ હતા ને એ બોલ્યા. હું અભિમન્યુ જેમ બોલ્યો હતો ને એમ, માના ગર્ભમાં અષ્ટાવક્ર મુનિ બોલ્યા, પિતાજી તમે આ વેદની ઋચાનો અર્થ ખોટો કરો રહ્યા. આ શ્લોકનો અર્થ ઈ ના થાય, પણ એ શ્લોકનો અર્થ આ થાય. વાહ વાહ. આ કાહુલ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા. હજી માના પેટમાં હો, હજી જન્મ્યોય નથી ને મારી ભૂલ કાઢો રહ્યો. જા હું તને શ્રાપ દઉં રહ્યો. કે આ કાહુલ બ્રાહ્મણ એના દીકરાને માના પેટમાં અષ્ટાવક્ર મૂકીને શાપ દે રહ્યા. મારી ભૂલ કાઢો રહ્યો. કે જા તું 8 અંગે વાંકો જન્મીશ. કે તઈ મેંથી અષ્ટાવક્ર મુનિ પાછા પેટમાંથી બોલે રહ્યા, પિતાજી તમે મારા શરીરને શ્રાપ દઈ શકશો. હું 8 અંગે કદાચ વાંકો જન્મીશ, પણ મારો જે આત્મા છે જ્ઞાનનો, એ એવો જ ચમકતો હશે, એ એવો જ જ્ઞાની હશે. મારા આત્માને તમે શ્રાપ નહીં દો, શરીરને શ્રાપ દઈ શકશો. કે હું એવો જ જ્ઞાની થઈશ. કે ઈ કાહુલ બ્રાહ્મણ પણ રાજા જનકના કેદખાનામાં હતા. હવે આ અષ્ટાવક્ર મુનિ જઈએ 14 વર્ષના થયા, તઈએ સેજ રમવા ગયા હતા. છોરા ભેગા રમતા હતા. તે રમતે રમતે એક છોરે એમ કીધો, જા જા ન બાપા, તને ખબર ના પડે. કે અષ્ટાવક્ર મુનિ ઘરે આવ્યા. એની માને કહે છે, માં મને આ બીજા છોરા ન બાપો કર્યા, તે મારો બાપ નથી. અરે તો કે તારો બાપ છે, પણ જનક રાજાના કેદખાનામાં છે. તારા પિતાની બીજા વિદ્વાન જ્ઞાની પંડિતો 200 પંડિતો જનક રાજાએ કેદખાનામાં પૂર્યા છે. તો કે કારણ એના પ્રશ્નનો કોઈ જવાબ નથી દઈ શકતું. જઈએ એના પ્રશ્નનો જવાબ મળશે તો એ બધા પંડિતોને એ છૂટા કરશે. અષ્ટાવક્ર મુનિ કહે છે, માં મને આશીર્વાદ દે, હું જનક રાજાના પ્રશ્નનો જવાબ દઈશ. તો એની માં કહે છે, બેટા તારા પિતા વિદ્વાન હતા, વેદોના જ્ઞાતા હતા, ચારે વેદ એને કંઠસ્થ હતા. એ જવાબ ના દઈ શક્યા, તું કેમ દઈ શકીશ? માં તું મને આશીર્વાદ દે, હું દઈશ. એની માએ આશીર્વાદ દીધા અને અષ્ટાવક્ર મુનિ જનક રાજાને સંદેશો મોકલાયો. વાહ વાહ. કે તારા પ્રશ્નનો જવાબ દેવા હું આવું છું, તું બધાય પંડિતોને કેદખાનામાંથી છૂટા કર. પંડિતોની સભા ભરી, બધાય પંડિતોને રાજ દરબારમાં એકઠા કર્યા. રાજા સિંહાસન ઉપર બેઠા અને અષ્ટાવક્ર મુનિએ જેવો રાજ દરબારમાં પ્રવેશ કર્યો, આમ વાંકા હાલતા હતા ને 8 અંગે, એટલે વિદ્વાન પંડિતો બધા હસી પડ્યા, ખિલખિલાટ હસ્યા. આ રાજા જનકથી રહેવાનું નથી, એને આમ આડું મોઢું કરીને એને હસી લીધું. તો અહીં અષ્ટાવક્ર મુનિ કહે છે, હે રાજન,
હું એમ માનતો હતો કે તારા રાજ દરબારમાં વિદ્વાન ને જ્ઞાની પંડિતો છે, પણ આ તો તે બધી ચમારોની સભા ભરી છે, આ તો બધા ચમાર છે. રાજા વાહ, વાહ. જનક કહે છે કે મારા પંડિતોને તમે ચમાર કેમ કહ્યા? તો કે મારું ચામડું જોઈને કિંમત કરે એ તો ચમાર કહેવાય કે બીજું શું? ખરી વાત હે. મારા આત્માની તમે કિંમત ના કરી, મારા જ્ઞાનની કિંમત ના કરી, અને મારું ચામડું, મારું શરીર વાંકું છે એટલે તમે હસ્યા બધાય. રાજા જનકે માફી માગી. અષ્ટાવક્ર વિરાટ દરબારમાં આવ્યા, પ્રશ્ન પૂછ્યો, મારા પ્રશ્નનો જવાબ દો, આ ખરું કે તે ખરું? તહીં અષ્ટાવક્ર મુનિ કહે છે, રાજન, જો તને જવાબ સાંભળવો હોય ઓય તો વક્તાનું આસન ઊંચું હોય, શ્રોતાનું આસન નીચું હોય. તું મને ઊંચા આસન ઉપર બેસાડ અને તું શ્રોતા થઈ અને પછી પ્રશ્ન પૂછ, તો જ તારા હૃદયમાં ઈ જ્ઞાન ઠરશે. ઓય અરે અરે રાજાએ એવી વ્યવસ્થા કરી, અષ્ટાવક્ર મુનિને ઊંચા આસન ઉપર બેસાડ્યા. રાજા પૂછે નીચે બેઠો, પછી હાથ જોડીને પ્રશ્ન કર્યા, મહારાજ, મારો એ પ્રશ્ન છે કે આ ખરું કે તે ખરું? અષ્ટાવક્ર મુનિએ આંખ વીંચી, 1 મિનિટ માટે પરમાત્મામાં ધ્યાનસ્થ થયા અને રાજાના સપનાની વાત જાણી ગયા. અરે અરે કે ઓલો ભિખારી થયો તો ને ખીચડી માટે ભટકતો હતો ને આખું સ્વપ્નની વાત જાણી ગયા. એટલે અષ્ટાવક્ર મુનિ રાજાને કહે છે, રાજન, તારા પ્રશ્નનો જવાબ આ પંડિતો જે સભા છે ને એમાંથી ગમે એ પંડિત દઈ હકત, પણ તે સ્વપ્નની વાત કરી નહીં. કે સ્વપ્નમાં તને સંકોચ થયો કે હું ભિખારી થઈ ગયો તો, ખીચડી માટે થબડતો તો, ભટકતો તો, એમ તને શરમ આવી. અરે અરે હું રાજા થઈને ભિખારી થઈ ગયો એ વાત તને કહેતા શરમ આવી, એટલે તારા પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યા નહીં. નહીં હવે તારા પ્રશ્નનો જવાબ એ છે, તું એમ માનતો હો કે આ ખરું કે તે ખરું? તું એમ માનતો હો કે આ રાજાપણું છે એ ખરું છે, હું ભિખારીપણું ખોટું હોય, હું રાજા છું એ જ સાચો હોઉં તો એ ખોટું હોય. રાજાપણું કાયમ રહેવાવાળું નથી, 50 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ. અને આ રાજાપણામાં તે જો સત્કર્મ નથી કર્યા, ભગવાનની ભક્તિ નથી કરી, દાન પુણ્ય નથી કર્યા, તો બીજો જન્મ એ ખરો હોય. વાહ વાહ બીજો જન્મ તારો ભિખારીનો સાચો છે કે આ જન્મમાં જો સત્કર્મ નહીં કર તો બીજો જન્મ ભિખારીનો આવશે. આ ખરું તેમ તે ખરું હોય, ભિખારીપણું એ સાચું હોય, ખોટું નથી. અને તું એમ માનતો હોઈશ કે આ ભિખારીપણું ખોટું હોય તો એ પણ કાયમ રહેવાવાળું, રાજાપણું જેમ કાયમ રહેવાવાળું નથી એમ ભિખારીપણું પણ કાયમ રહેવાવાળું નથી. ભિખારીમાં પણ જો તે ભગવાનની ભક્તિ કરી અને સત્કર્મ કરીશ તો બીજો જન્મ રાજાનો ખરો હે. તપેશ્વરી સૌ રાજેશ્વરી, રાજેશ્વરી સૌ નરકેશ્વરી. નરકેશ્વરી એટલે જેમ આ ખરું છે તેમ તે ખરું છે, આ ખોટું છે તેમ આ પણ ખોટું છે. તો એવી રીતે એને જવાબ દીધો. રાજા જનકને સંતોષ થયો અને બધી જ સભાને એને વિદ્વાન પંડિતોને બધાને છૂટા કર્યા, પુરસ્કાર દીધો અને એ રાજા જનકનો જય જયકાર થયો. હવે જુઓ, વૃંદાવનની અંદર એક સંત થઈ ગયા, એને બધા જજ સાહેબ કે. અરે અરે હમણાં જ થઈ ગયા 70-80 વર્ષ પહેલાં. જજ સાહેબ કે એ સાહેબને. તો એ જજ સાહેબ એવી રીતે કે આમ શરીર એનું હષ્ટપુષ્ટ અને પોતે સાધુ થઈ ગયા. અરે અરે એ પહેલાં જજ હતા, કોર્ટની અંદર એ જજ હતા, બધાને ન્યાય આપતા. એક વખત એવું બન્યું, એની કોર્ટમાં એક એવો કેસ આવ્યો. મધ્યપ્રદેશની આ સત્ય ઘટના. એ મધ્યપ્રદેશનું એક ગામ, એ ગામની અંદર એક કેવટ કરીને આદિવાસી રહે. અરે અરે એ રામ ભગવાન, એ રઘુનાથ ભગવાનનું એ ગામમાં મંદિર હતું. તે એ મંદિરમાં રોજ દેવ દર્શન કરે, પૂજા પાઠ કરે
અને કોઈ કહે તો એમ કે મારો રઘુનાથ જાણે, મારો રઘુનાથ જાણે. ભગવાન ઉપર એને પૂરો ભરોસો. વાહ વાહ. એના 2 દીકરા હતા, એક દીકરી હતી. 2 દીકરાનું લગ્ન થઈ ગયું હતું, એક દીકરીનું લગ્ન બાકી હતું. ઓએ. એના ઓલા 2 દીકરા એમ કહેરહ્યા, પિતાજી આપણી કને પૈસા નથી, બાજુના શહેરમાં તમે જે શેઠ કને જાવ રહ્યા એ શેઠ કને તમે 1000 રૂપિયા લઈ આવો તો આપણી આ દીકરીનું લગ્ન થઈ જાય અને પછી તમે નિવૃત્ત થઈ જાઓ અને ભગવાનનું ભજન કરો. અરે અરે. રઘુનાથના મંદિરમાં ભજન કીર્તન સત્સંગ સેવા બધું જ તમે કરો. એટલે આ કેવટ આદિવાસી ઓલા બાજુના શહેરમાં શેઠ કને જાય રહ્યો. વાહ વાહ. શેઠનો એ પોતે ઘણી વખત જતો, કામકાજ કરતો. શેઠ, મને મારી દીકરીનું લગ્ન કરવું એ 1000 રૂપિયા મને ઉછીના આપો, મારી પાસે થશે એટલે હું પાછો આપી જઈશ. ઓએ. વાહ વાહ. શેઠે 1000 રૂપિયા દીધા અને સાઈન સિક્કા આની હેતે લખાણ કરી લીધું. લખાણ કરીને પછી 1000 રૂપિયા લઈને આવ્યો ઘરે, છોરાને દીધા, દીકરીનું લગ્ન થયું, સાસરે મોકલાવી અને બધું થાળે પડી ગયું. પછી આ ફરીથી ભગવાનનું ભજન કીર્તન રઘુનાથના મંદિરમાં જાય આવે, પૂજારી કને સફાઈ કરે, ભગવાનને નવડાવે ધોવડાવે, ભક્તિમાં વધારે રસ. વાહ વાહ. 1 વર્ષ થયું એટલે ઓલા એના દીકરા કહેરહ્યા, હવે ઓલા 1000 રૂપિયા આપણે શેઠ કને લીધા હે એ તમે પાછા દી આવો, આપણું દેવું પૂરું થઈ જાય. 1000 રૂપિયા લઈને હું શેઠને પાછા દેવા જાયેલા શહેરમાં, કેવટ આદિવાસી ભીલ. શેઠને કહે છે, મારો ચોપડો કાઢો તમે અને આ 1000 રૂપિયા તમે જમા કરી દો અને મને ચિઠ્ઠી લખી દો કે 1000 રૂપિયા મને ભરાઈ ગયા છે ને આટલું વ્યાજ અને મૂડી ગણીને કીધું કે 1000 રૂપિયા ને એટલા પૈસા ઓલા કેવટે દઈ દીધા શેઠને. શેઠે ચિઠ્ઠી લખી કે તમારા 1000 રૂપિયા અને મૂળ બધું જમા થઈ ગયું છે. ચિઠ્ઠી લખીને આને દીધી. પછી કે હવે તું સહી કરી દે, વાંચી લે તું. તો કે હું તો અભણ છું, હું ક્યાંથી વાંચું. આ શેઠની દાનત બગડી કે આ અભણ છે, આને કાંઈ ખબર નથી પડતી. 1000 રૂપિયા ફરી હું કે વસૂલ કરું આને. ચિઠ્ઠી લઈ લીધી અને કે હું ઝાડવાને પાણી પાઈ આવ કે તુલસીના ક્યારાને. પાણી પાવા ગયો, એના પાછળ બીજી ચિઠ્ઠી લખી દીધી કે મુદ્દલ બાકી છે અને વ્યાજ જમા થઈ ગયું છે. એવું ચિઠ્ઠી લખીને શેઠે સહી કરી દીધી. આ ચિઠ્ઠી લઈને ઘરે આવ્યો. ઓલા શેઠે કોર્ટમાં કેસ કર્યો કે કેવટના 1000 રૂપિયા મારા બાકી છે. કોર્ટમાં કેસ આવ્યો અને ન્યાયાધીશે આને સમન્સ મોકલાયો, જાઓ કેવટને કહી દો 1 તારીખે હાજર થાય, 1000 રૂપિયા એના બાકી છે, કોર્ટની અંદર હાજર થાય. આ સમન્સ ચિઠ્ઠી લઈ અને રઘુનાથ આને દીધી, કેવટને દીધી. કેવટે તે 1 તારીખે કોર્ટમાં હાજર થયો. ન્યાયાધીશે પૂછ્યું, આ શેઠ કને તે 1000 રૂપિયા લીધા હતા? તો કે હા લીધા હતા. તો પછી ભર્યા કેમ નહીં? તો કે મેં પૈસા ભરી દીધા એ. તારી કને કાંઈ પુરાવો છે? હા, ઓલી ચિઠ્ઠી દીધી. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે મુદ્દલ બાકી છે અને વ્યાજ આવી ગયું છે. આ ચિઠ્ઠીમાં તો આવું લખ્યું છે. તે આ કે મારો રઘુનાથ જાણે, મેં તો પૈસા ને વ્યાજ બધું દઈ દીધું હોય, મારો રઘુનાથ જાણે. પણ હવે કાંઈ પુરાવા કાંઈ હતા નહીં. અને ન્યાયાધીશને એમ લાગ્યું કે આ શેઠ જૂઠો હોય, આ ખોટો કેસ કર્યો હોય અને પૈસા દઈ દીધા. આ ગરીબ માણસ છે. પણ છતાંય પૂછ્યું કે તે જ્યારે પૈસા દીધા ત્યાં બીજો કોઈ સાક્ષી હતો ખરો? તો કે હા હતો. ઓલો કેવટ કે હતો. કોણ હતો? મારો રઘુનાથ હતો કે મારો રઘુનાથ ભેગો જ હોય, મારા ભેગો જ હતો કે. આ ન્યાયાધીશને એમ થયું આ માણસ સાચો હોય, એને મુદત નાખી. જાપ કે હવે આવતી 1 તારીખે એ રઘુનાથને અહીંયા લેતો આવજે અને એ સાક્ષી પૂરશે
તો તારા પૈસા ભરપાઈ થઈ ગયાની જાણ થઈ જશે કે હા આ ન્યાયાધીશે હું રઘુનાથના નામની ચિઠ્ઠી લખી જા કે તું આ ઓલા નોકરને દીધી કે જા કે 1 તારીખે રઘુનાથ હાજર થાય કોર્ટની અંદર ને મુદત નાખી દીધી. હવે ઓલી ચિઠ્ઠી લઈને ગામમાં ફર્યો ન્યાયાધીશનો માણસ કે ભાઈ રઘુનાથ કોણ છે, 1 તારીખે કોર્ટમાં આવવાનું છે, આ કેવટની જામીન પૂરવાની છે, સાક્ષી પૂરવાની છે. તો એ કે આ ગામમાં કોઈ રઘુનાથ નથી કે ગામમાં બધે પૂછ્યું કોઈ રઘુનાથ નથી કે તો એ કે ઓલું મંદિર છે એક રઘુનાથ ભગવાનનું કે તો ઓલો ચબરાસી હતો જે ન્યાયાધીશનો અરે અરે એ ચિઠ્ઠી રઘુનાથના મંદિરમાં પૂજારીને દીધી. અહીંયા રઘુનાથ છે તો કે હા છે, આ એને કોર્ટમાં આવવાનું છે કે કેવટની સાક્ષી પૂરવા માટે જામીનમાં આવવાનું છે કે 1000 રૂપિયા લીધા એ દઈ દીધા એની સાક્ષી પૂરવા રઘુનાથને કોર્ટમાં હાજર થવાનું છે. વાહ વાહ ઓલા પૂજારીએ ચિઠ્ઠી વાંચી, અરે રે આ તો કેવટ બિચારો ખોટો ફસાઈ ગયો હોય કે શેઠે ખોટો કેસ કરી દીધો હોય કે તે એ ચિઠ્ઠી એને રઘુનાથ ભગવાનનું જે મૂર્તિ હતી ને એટલે મૂકી, પ્રભુ તમને કોર્ટમાં જવાનું હોય કે 1 તારીખે તમને કેવટની સાક્ષી પૂરવા જવાનું છે, વાહ વાહ જરૂર જજો હો, નકો બિચારો ઓલ્યો મરી જશે, કેવટ બિચારો મરી જશે, પૈસા એને ફરી ભરવા પડશે, તમે સાક્ષી પૂરવા જરૂર જજો હો. વાહ વાહ એમ કરીને ચિઠ્ઠી એને એના મૂર્તિ આગળ મૂકી દીધી. 1 તારીખ આવી એટલે ઓલ્યો પૂજારીએ આ મૂર્તિને રોજ શણગારે ને, કપડાં પહેરાવે, ચંદન ચોખા કરે, આરતી કરે. પ્રભુ આજ 1 તારીખે હો, આજ તમને અખર લુગડા પહેરાવું, કોર્ટમાં જવાનું હોય વાહ વાહ કોર્ટમાં જવાનું હોય, જરૂર જજો, નકો કેવટ બિચારો મરી જશે બિચારો કે ભલો બોલો છે. કોર્ટ ભરાણી, ઓલો કેવટ હાજર થયો, શેઠ હાજર થયા. પછી ન્યાયાધીશે દંડો ફટકારીને કે રઘુનાથ હાજર હો, રઘુનાથ હાજર હો. એટલે એક મહેલા ગોલા લુગડા પહેરેલો માણસ આવ્યો. એ કે આ શેઠે કેવટને પૈસા દીધા હતા, તું હાજર હતો? ન્યાયાધીશે પૂછ્યું તો કે હા હું હાજર જ હતો. પછી પાછા ભર્યા તઈ તું હાજર હતો? તો કે હા હું હાજર હતો. કેટલા રૂપિયા ભર્યા હતા? તો કે વ્યાજ ને મુદ્દલ બધું ભરી દીધું છે, મારી હાજરીમાં ભર્યું છે કે હું સાક્ષી હું એનો કે. વાહ વાહ તો કે આ ચિઠ્ઠીમાં તો એમ બોલે રહ્યું કે આપણે ખાલી વ્યાજ જ ભર્યું, મુદ્દલ બાકી. આ ચિઠ્ઠી એમ કહેરી, શેઠની સહી કરેલી. તઈ ઓલો મેલો ગોલા લુગડા પહેરેલો માણસ કહે છે આ શેઠ જૂઠો હોય, સાચી ચિઠ્ઠી એને સંતાડી દીધી અને આ ખોટી ચિઠ્ઠી લખી દીધી. કેવટ બિચારો અભણ છે એટલે એ ચિઠ્ઠી વાંચી નથી શકતો. સાચી ચિઠ્ઠી જાઓ અત્યારે જ કોર્ટના માણસો એના ઘરે પલંગ નીચે પડેલી લખેલી, સાઈન કરેલી કે વ્યાજ ને મુદ્દલ બધું આવી ગયું એવી ચિઠ્ઠી લખેલી પડી. હા ન્યાયાધીશે કોર્ટના માણસોને મૂક્યા, જાઓ એને ઘરે. એના ઘરે જ્યાં કીધું તું ત્યાં પલંગ નીચે આવી ચિઠ્ઠી એક જડી. એ લઈને અહીંયા આવ્યા, ન્યાયાધીશને બતાવી. ઓલા કબૂલ કર્યું શેઠે કે મેં ફરીથી રૂપિયા લેવા હારું જ મેં આ ખોટો કેસ કર્યો હતો અને પૈસા અને મુદ્દલ એને ભરી દીધું અને કોર્ટની અંદર આ કેવટનો વિજય થયો. પછી જોવા માંડ્યા કે ઓલું રઘુનાથ ક્યાં ગયું, રઘુનાથ ક્યાં ગયું, રઘુનાથ અલોપ થઈ ગયો. ઓલો આપણે જે આવ્યો હતો ને હવે સાક્ષી પૂરવા, હવે એ અલોપ થઈ ગયો. કેવટને પૂછ્યું ઓલો રઘુનાથ કોણ હતો? એ તો મારો ભગવાન હતો કે. આ ન્યાયાધીશને જબરજસ્ત પસ્તાવો થયો કે ભગવાનને મેં પાંજરામાં ઊભા રાખ્યા. અને બીજે દિવસે ન્યાયાધીશને આખી રાત ઊંઘ ના આવી. બીજે દિવસે આ જજ સાહેબે કોર્ટમાંથી રાજીનામું લખી દઈ અને વૃંદાવનની અંદર એ સાધુ થઈ ગયા. વાહ વાહ આ એક સત્ય ઘટના છે. તે ઉમાં બધા એને જજ સાહેબ કે, એ સાધુને જજ સાહેબ કે, હવે જજ સંન્યાસી. એટલે પરમાત્મા ભક્તિ એ વિશ્વાસની ભક્તિ છે. યહ ભી દેખ વહ ભી દેખ, દેખત દેખત ऐसा देख, मिट जाए धोखा रह जाए एक. રાજસ્થાનની અંદર
અરે અરે એક ચૌધરી પટેલ થઈ ગયા. આપણે પટેલોમાં બધા આવે ને, આંજણા પટેલ ને ચૌધરી પટેલ ને ડાંગા પટેલ ને. ડાંગ જિલ્લામાંથી આવ્યા એને ડાંગા પટેલ કહેવાના. અરે અરે ચરોતર પટેલ. અમને એ બાજુના વિસ્તારમાં બધા કચ્છી પટેલ કે. કચ્છમાંથી આવ્યા એટલે કચ્છી પટેલ. કચ્છી પટેલ ચરોતર પ્રદેશમાંથી આવ્યા એને ચરોતર પટેલ કે. આંજણા પટેલ કે ડાંગ જિલ્લામાંથી આવ્યા એને ડાંગા પટેલ કે. એટલે ત્યાં કને એક રાજસ્થાનમાં ચૌધરી પટેલ થઈ ગયા. એ ચૌધરી પટેલનો એક જ દીકરો હતો. એનો જઈ અંતકાળ નજીક આવ્યો. અરે અરે તઈએ એને એક વસિયતનામું લખ્યું. એના કને મિલકત ઘણી પ્રકારની હતી. એમના કને જમીન હતી, સોનું હતું, દાગીના હતા, પ્લોટો હતા, ખેતી હતી, જમીન, હાથી, ઘોડા, ઊંટ, ઘણી પ્રકારની મિલકત હતી, ગાયો, ભેંસો. છેલ્લે જ્યારે એને વસિયતનામું લખ્યું એમાં એમ લખ્યું હતું કે મારી આ મિલકત 50% મિલકત મારા દીકરાને આપજો. હા બીજા નંબરમાં લખ્યું હતું કે મારી આ મિલકતનો ચોથો ભાગ મારા મુનિમને આપજો. મુનિમે સત્ય, નીતિ ને ધર્મથી આ બધી સેવા કરી છે. આ હિસાબ કિતાબ મુનિમે રાખ્યા છે. અરે અરે એટલે ચોથા ભાગની મિલકત મારા મુનિમને આપજો અને 5મા ભાગની મિલકત મારા નોકરને આપજો. નોકરે મારી બહુ સેવા કરી છે, નોકરને આપજો. આવી રીતનું વસિયતનામું લખી એના દીકરાને એમ કીધું કે મારા જે 100 વર્ષ પૂરા થઈ જાય તો અહીંયા વસિયતનામામાં લખ્યું છે એ પ્રમાણે મિલકતના ભાગ પાડજો. અરે અરે દીકરો કયાગ્રો હતો. ચૌધરી પટેલ વૈકુંઠવાસી થઈ ગયા. એનું 12મું કર્યું. સાધુ સંતોને, નિયાણા સિયાણાને ભોજન જમાડ્યું. પછી વસિયતનામું ખોલ્યું. હા એમાં લખ્યું હતું કે 50% મિલકત મારા દીકરાને દેજો, ચોથા ભાગની મિલકત મારા મુનિમને દેજો અને 5મા ભાગની મિલકત મારા નોકરને દેજો. જે પ્રમાણે લખ્યું હતું એ પ્રમાણે બધા જ ભાગ પડી ગયા. હવે એના કને 19 ઊંટ હતા. એ 19 ઊંટના કેમે કર્યા ભાગ ન પડે. હવે 50% મિલકત એટલે 19 અડધા કેટલા થાય? 9.5 9.5. તે ઊંટને કાંઈ કપાય તો નહીં ને. હવે અડધું કેમ કરવાનું હોય? એની કોઈ ઘેર બેસે નહીં. સારા સારા માણસોને બોલાયા, બુદ્ધિશાળી માણસોને બોલાયા, પંચ ભેગો કર્યો, સમાજ ભેગો કર્યો, CA ચાર્ટર એકાઉન્ટરોને બોલાયા, પણ કોઈ ઘેર બેસે નહીં. અરે અરે એનો ન્યાય કોઈ કરી શક્યા નહીં. 1 મહિનો થઈ ગયો. રોજ ગડમથલ થાય કે આ 19 ઊંટના ભાગ કેમ પાડવા. એક દિવસ આખો સમાજ ભેગો થયો. ડાયો બાપોને બધાને ભેગા કર્યા, ગંગારામ બાપાને. ભાઈ આનો ન્યાય કરી દો કે. બિદડાથી કાંતિ બાપાને બોલાયા. અને હે મનુ બાપો, મનુ બાપો પહેલા બધાને ભેગા કર્યા. તે એનો ન્યાય કરવા માટે એક સંત મહાત્મા ત્યાંથી એક ઊંટ ઉપર બેસીને એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા જતા હતા. હા તે એ સંત મહાત્માએ પૂછ્યું કે આવડું બધું સમાજ, આ ગામ સમાજના આગેવાનો બધા ભેગા થયા છે, શું છે? તો કે આ 19 ઊંટના કેમે કર્યા ભાગ નથી પડતા. સંત મહાત્મા કે તમને વાંધો ના હોય તો હું પાડી દઉં. ઓહ, તો તમે અમારા ભગવાન. અમે 1 મહિનોથી મથી રહ્યા, હા કોઈ ઘેર નથી બેસતી. લાવો શું છે? તો કે વસિયતનામામાં એમ લખ્યું છે કે 50% મિલકત મારા દીકરાને આપજો. હવે આ 19 ઊંટનું 50% તો 9.5 થાય. તે ઊંટને કાંઈ કપાય તો નહીં ને. મહાત્મા કહે છે તમને વાંધો ના હોય તો મારું ઊંટ આમાં સામેલ કરી દઉં છું. વાહ વાહ અમને કાંઈ વાંધો નથી. કેટલા ઊંટ થયા? 20. હવે 50% મિલકત એના દીકરાને આપી દો. કેટલા થયા?
10 એના દીકરાને દઈ દીધા. હવે આગળ વાંચો. ચોથા ભાગની મિલકત મારા મુનિમને આપજો. 20નો ચોથો ભાગ કેટલો થાય કયો? 5 આપી દો એમના મુનિમને, આપી દીધા. હવે આગળ વાંચો. 5મા ભાગની મિલકત મારા નોકરને આપજો. 20નો 5મો ભાગ કેટલો થાય? 4 આપી દો એના નોકરને, આપી દીધા. કેટલા થયા ટોટલ? 19. 1 ઊંટ વધ્યું. મહાત્મા કે તમને વાંધો ન હોય તો મારું ઊંટ પાછું લઈ લઉં કે. આ જુઓ ભાગ પડી ગયા, સમજણ પડી? વાહ વાહ. અને ઊંટ વધ્યું. આના દ્રષ્ટાંતનો સાર એ છે કે અંત સમયે એક પરમાત્માનું નામ જો યાદ રહી જાય, અરે અરે, यह भी देख वह भी देख देखत देखत ऐसा देख मिट जाए धोखा रह जाए एक. એક પરમાત્માનું નામ છેલ્લા શ્વાસમાં આવી જાય તો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થઈ જાય. કારતકે ચિત્ત ચેત્યો નહીં ઘડી લાખેણી જાય, વળતો વિચારી જીવડાને પાછળથી પસ્તાય. જો જાણો તો બાંધજો પાણી પેલી પાળ, નીર ગઈ નહીં નીપજે સિર તાકે છે કાળ. કાયા કુસુમ છે કારમું વેગે વણસી જાય, અમર થાય જેમ આત્માને એવો કરજે ઉપાય. કહે પ્રીતમ પ્રીછજે એટલે ઓળખજે, કહે પ્રીતમ પ્રીછજે ઈચ્છજે કલ્યાણ, સંત સમાગમ કીજીએ મૂકી મનની તાણ. કારતકે કર્મની આ બધા છે ને આપણને ઉપદેશ આપે રહ્યા. હવે તિથિયું વાર કક્કો એ બધા ઉપદેશ આપે રહ્યા. વાર શું કહે રહ્યા? પેલો કયો વાર આવે? સોમ કહે તમે સમજીને ચાલો, કોલ કરી આવ્યા તે તમે પાળો, ભજવા આવ્યા સારંગ પ્રાણ, જો ભૂલશો તો થાશે હાણ. આ ભવમાં ફેરો પડશે ઠાલો ને સોમ કહે તમે સમજીને ચાલો. પછી મંગળ કે તમે મૂકી દો માયા, આ તો છે વાદળ કી છાયા. જો ભગવાનની માયા કેવી હોય? સુદામા ખરા ને, એ કૃષ્ણ ભગવાનને કે મને તારી માયા જોવી છે. તો કે મારી માયા જોવામાં સાર નથી, મને એક વખત બતાવ, મને જોવી દે કે. સુદામાએ હઠ પકડી એટલે કૃષ્ણ ભગવાન કે ભલે મારી માયા તને જોવી હોય તો બતાવું. કૃષ્ણ ભગવાન ને સુદામા એ કે ચાલો આપણે ગંગા નદીએ નાવા જઈએ. બંને નાવા નીકળ્યા તઈ ઘરે રૂક્ષ્મણીને કહેતા ગયા કે અમે નાવા જઈ રહ્યા ત્યાં સુધી તમે રસોઈ તૈયાર કરી નાખજો. સૂજીનો શીરો ને દાળ ને ભાત ને ભજીયા ને અરે અરે, તો જમવાનું તૈયાર કરજો, અમે હમણાં જ નદીએ નાહીને પાછા આવી રહ્યા. તે રૂક્ષ્મણીજી કહે બજારમાં જાઓ તો ઘરમાં થોડુંક મીઠું ને મરચું ને ખૂટ્યું હોય તે સેજ લેતા આવજો. ભલે લખી દો, લિસ્ટ કરી દીધું. એમ કરીને નદીએ નાવા ગયા. રસ્તામાં દુકાન આવી. દુકાનદારને કહે છે જો ભાઈ આ મીઠું ને મરચું ને ગોળ ને તેલ ને થોડુંક બાંધી રાખે, અમે હમણાં નદીએ નાહીને પાછા આવી રહ્યા ત્યાં સુધી તું તૈયાર રાખજે, અમે લેતા જશું. ભલે. એમ કરીને નદી આવી તે નદીમાં નાવા પડ્યા. ગંગા જમુના નદીમાં. અરે અરે, જમુના નદીમાં નાવા પડ્યા બે કૃષ્ણ ભગવાન અને સુદામા. આમ પછી બે રમત રમવા માંડ્યા. હાલો આપણે ડૂબકી મારીએ, કોણ વહેલો નીકળે ને કોણ મોડો નીકળે કે. નાક ગાલીને આમ આપણે પહેલાં તળાવમાં રમતા ને તે કૃષ્ણ ભગવાન અને સુદામદેવે જેવી ડૂબકી મારી એવી કૃષ્ણ ભગવાને સુદામદેવને આમ કોણીનો ઠેલો માર્યો એટલે નદીના પાણીમાં તણાતા 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 હજારો જોજન દૂર જઈ પડ્યા. અને આ બધું અહીંયા ભૂલી ગયા અને પેટમાં ભૂખ લગાડી એટલે દૂર દૂર જઈને બારી નીકળ્યા. ત્યાં નદીમાંથી બારી નીકળ્યા. બારી નીકળીને એટલે એક મોટું ગામ હતું, નગર હતું. અરે અરે, એ નગર શુદ્ર જાતિનું હતું, હલકી જાતિનું નગર હતું. અને એ ગામનો મુખિયો, એ નગરનો રાજા, અરે અરે, એ મૃત્યુ પામ્યો હતો. એટલે આખી સભા ભેગી થઈ હતી કે હવે આ નગરનો રાજા કેને બનાવવો. એના માટે આખી સભા ભરાણી હતી. ત્યાં જઈને આ સુદામદેવ બેસી ગયા અને હાથણીને બોલાવી હતી. હાથણી પાણીનો કળશ જેના માથે ડોળે
એ આ નગરનો રાજા બને. તે હાથની આવીને સુદામદેવ ઉપર કળશ ઢોળ્યો, હા, એટલે સુદામાદેવ આ નગરના રાજા બની ગયા. વારે વાર. પછી તે શુદ્ર સાથે એને લગ્ન કર્યા. લગ્ન કર્યા ને 5-6 છોરા થયા. હા, ઉમક અને છોરા થયા ને કેટલા વર્ષો ત્યાં વીતી ગયા. પછી સુદામદેવની પત્ની મૃત્યુ પામી. હા, તે ઈ નગરનો એવો રિવાજ હતો કે પત્ની મૃત્યુ પામે એની સાથે અગ્નિમાં ઓલા પતિને સતો થવાનો. કરીને કોઈ તે પછી શમશાન યાત્રામાં લઈ ગયા. તે સુદામદેવને પકડીને લઈ ગયા. આ તમને હવે તમારી સ્ત્રી જ્યાં ગઈએ ને ત્યાં અમે તમને ત્યાં પહોંચાડી દેશું. કે અમારા નગરનો રિવાજ કે સ્ત્રીની ચિતા પાછળ પતિને અગ્નિદા દેવાનો. વાહ વાહ. તમને જીવતા માથે બેહાડશું, પત્નીને અળગાવશું ને તઈ. સુદામદેવ વિચાર કરી રહ્યા, અરે રે રે હવે મરવું પડશે. નદી કિનારે ચિતા ખડકીએ, ગામ આખું એ ભેગું હોય અને સુદામદેવની પત્નીને સુડાવ્યા એ ચિતા ઉપર. તો એ સુદામદેવે વિચાર કર્યો કે આ ચિતામાં બળીને મરવું એના કરતાં નદી રહીને પાણીમાં ભૂસકો ખાઈને મરી જાઉં. એમ કરીને જેવો પાણીમાં ભૂસકો ખાધો એટલે હું કૃષ્ણ ભગવાને આમ માયા પાછી ખેંચી તો અહીંયા કને નીકળ્યા પાછા. એ હું મોર નીકળ્યો, હું અહીં નીકળ્યો. કે અહીંયા રમતા હતા ને પેલા ડૂબકીઓ મારતા હતા ત્યાં. હા, હા. સુદામદેવ કે છે ક્યાં હું મોર નીકળ્યો ને મારા તો કઈક વાણ વટાઈ ગયા. કે તો કે શું થયું? તો કે ઉમરતા મને એક પેણાયો ને 6 છોરા થયા ને 30-40 વર ઉમકને રહ્યો ને પત્ની મરી ગઈ. મને ઉમકને અગ્નિમાં દજાડનાર હતા ને આ પાણીમાં આવ્યો. ના આ તો આપણે એવું રમત રમવા નહોતા એ ટાઈમ હે. કે અરે રે 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 તમને મારી માયા જોવી હતી કે અમે માયા વતાવી. કે હારું ઘરે હવે જમવાનું ટાઈમ થઈ ગયું હશે, ઘરે હાલીએ. કે તે ઘરે આવેલા તે દુકાનદારને કીધું હતું ને મીઠું ને મરચું બાંધી રાખજે. ભાઈ મીઠું મરચું તૈયાર થઈ ગયું. અરે તમે એટલું આમ નાઈને આવી ગયા? આ કે ઉમાં કઈક વાર થઈ ગયા. વારે વાર. એટલી વાર નાઈને આવી ગયા. હજી મેં મીઠું મરચું તોલ્યું નથી. ઉભારો હમણાં જ તોલી દઉં. મીઠું મરચું તોલી દીધું. ગયા ઘરે રૂક્ષ્મણી કે એટલી વાર પાછા આવી ગયા, હજી રસોઈ તૈયાર નથી. કે સુદામદેવ કૃષ્ણ ભગવાનને કહે છે પ્રભુ તારી માયા અકલ છે હો, મને વતાવી પણ બીજાને આવી માયા વતાવતો નહીં. કે તો કે તને જોવી હતી તે પછી. કે અરે હરે શાબાશ મહારાજ, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં વંદન.